પહેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખોતા વિસ્તારમાં સર્જાયેલી પ્રદૂષિત પાણીની સમસ્યાનો મુદ્દો પણ ચર્ચાયો, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બાહેંધરી આપી છે કે જે પણ અધિકારીની બેદરકારી હશે તેની સામે કાર્યવાહી કરાશે। આ મુદ્દે ઇજનેર વિભાગની કામગીરીને લઈને તપાસ થશે। ફરીથી આ પ્રકારની ઘટના ન બને તે માટે સૂચના પણ આપી દેવાઈ છે। 26 જગ્યાઓ હાઈ રિસ્ક ઉપર છે, એટલે કે આ જગ્યા ઉપર પોલ્યુશન વાળા પાણી આવી શકે છે। એની ફરિયાદોના આધારે આ જગ્યા ઉપર અમે સ્ટેન્ડ ટુ તો માણસો રાખ્યા છે કે આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક એને જોડાવવામાં આવે। ગોતાની જે ઘટના છે એમાં પાણીની જે લાઈન હતી એમાં બ્રેકડાઉન થયું હતું। એ રિપેર કરવા માટે જ્યારે લાઈન ખોલી ત્યારે ખ્યાલ આવ્યો કે નીચે ડ્રેનેજની લાઈન જે છે એ ઉભરાતી હતી અને લાઈનનું પાણી જે છે એ પાણીના મારફતે ટાંકાઓમાં ગયું અને જેના કારણે રિપેરિંગનું કામ તો થઈ ગયું હતું, પણ ટાંકાઓની અંદર જે પાણી હતા એ પાણી જે લોકોએ પીધું એમને કારણે એમને ક્યાંક તકલીફ ઊભી થઈ હતી। અધિકારી એની કામગીરી તો જે છે પૂર્ણ કરી હતી, ખાલી જે કોમ્યુનિકેશન હતું કે આ પાણી જે છે એ દૂષિત છે ને આ પીવામાં ના આવે એ જાણકારી એણે નીચે સુધી પહોંચાડી નથી। એની માહિતી પણ ત્યાંના લોકલ કાઉન્સિલરોએ આપી છે, જેના કારણે કમિશનરશ્રીને પણ કીધું છે કે આ જે ઘટના છે એમાં બેદરકારી જેની પણ હોય એ લોકોને આઈડેન્ટિફાય કરવા